હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। ગુજરાતના અલગ અલગ શહેરોમાં માર્ગ અકસ્માતની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં કેટલીક જગ્યાએ સદનસીબે જાનહાનિ તો ટળી છે તો કેટલીક જગ્યાએ જીવહાનિ પણ નોંધાઈ છે। સુરતના પાલ વિસ્તારમાં વહેલી સવારે નશાની હાલતમાં એક્સયુવી કાર ચાલકે પાર્ક કરેલી કારને જોરદાર ટક્કર મારતા પોતાની કાર પલટી મારી ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ થઈ નથી। અમદાવાદના એસજી હાઈવે પર પેલેડિયમ મોલ બ્રિજ નજીક કારનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી, જેમાં કાર ચાલક ઇજાગ્રસ્ત થયો છે। છોટાઉદેપુર જિલ્લાના વનાર જામલા રોડ પર ડોલોમાઇટ ભરેલી બાઇકને ટક્કર મારતા બાઇક સવારનું અને બે યુવાનોનું મોત નીપજ્યું છે। એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। વડોદરાના અટાટલા વિસ્તારમાં પણ પૂરપાટ ઝડપે આવેલી કાર ડિવાઈડર સાથે અથડાતા થાંભલાને નુકસાન થતા જ્યારે ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ તમામ કેસોમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।